આવો મિત્રો. વાહ, આમાંથી આમાં આવ્યું પેલા રસ આમાં આવે, આ ગરમ થાય, ગરમ થઈને આમાં આવે, આમાંથી મોલાસીસ નીકળે, અહીં તગારું ભેગું જ અને ઊંડી ભાણી પેલો મેલ કપાઈ જાય બધું. ઈ મેલ નીકળી જાય પછી લાલ પાણી થઈ જાય અહીંયા આવે. આ છે ગોળ બનવામાં 50% બન્યો જો ધીરે ધીરે ચાટણી મીંડી આવે. હા બહુ આવ્યો બરાબર એ હાચું. હા પાક્કું પાક્કું. હવે એ બધો પરિવાર અત્યારે હવે જે 10-15 મિનિટ લેશે. 20 મિનિટમાં તો ભરવા જેવો થઈ જાય દબામાં. હવે અહીંયા દહેરમાં બધા નીકળી ગયા. પાણી થઈ ગયું અત્યારે. રસનો જે મેલ હોય ને મોલાસીસ કહેવાય એ આ વસ્તુ એ જ વસ્તુ છે. પેલું ભરાણું એટલે આમાં છે, ઓલું પેલાનું છે શરૂઆતનું એટલે એનું ફર્મેન્ટેશન થઈ ગયું, આખો આવી ગયો, હવે તાજો છે અત્યારે. આ ઉત્તમ ખાતર છે ખેતર માટે. એ માટી અને છાણ છે લીપણ, રોજ આ વઠ્ઠી લીપવા માટે. આ બકડીયું છેલ્લું સાંજે ઉતાર લઈએ, તેરી બેચ હમણાં નીચે ઉતાર લઈએ. હવે હમણાં કઈ ન થાય, હજી રસનો જ ભાગ હોય. પેલા મશીનમાં રસ પી લઈએ, પછી પેલામાં આવે છે, પેલા બકરિયામાં જાય, ત્યાંથી તપતા તપતા પછી આ બીજામાં આવે અને છેલ્લે ત્રીજા સ્ટેજ ઉપર અહીંયા આવે. અહીંયા આવતા સુધી મેં 50% એનો પાણીનો ભાગ ભરી ગયો હોય. પછી છેલ્લે અહીંયા એનું અડધી કલાકની પ્રોસેસ હોય, અડધી થી પોણી કલાક, પછી હવે ગોળ બનવાની પ્રોસેસ. હવે અત્યારે જો હજી રસનો જ ભાગ છે, જો ઉપાડે છે ને તો પાણીનો જ ભાગ દેખાય. 50% ભૂગી ગયું. અત્યારે ગોળના 50% અત્યાર સુધી કઈ નથી, હજી ખાલી રસ જ છે. તો તેલ નખાઈ ગયું, બાકી આપણે સિંગ તેલ બે વસ્તુ હોય. આટલી તેલની રાખવાની. ઉફાણો બેહાડવા માટે ઓવર નો થઈ જાય અને એનું જમવાની જે પ્રોસેસ છે ભીલી બનાવીએ એકદમ દેખું બને. એટલે જો ભીલી બનાવો તો તેલ નાખ. હા, એટલે એમને મેં નાખવાથી ને શું થાય કે બાંધો પકડે, એક શું કહેવાય બાઇન્ડર થાય. નહીતર કારણ કે આ ઠંડીની જ પ્રોસેસ નું વસ્તુ છે, ઠંડીમાં જ ગોળ જામે. અત્યારે ગરમીને લઈને જામવામાં કેવું આવે તો એને જમાવવા માટે થઈને થોડું એનું પ્રમાણ હોય તો સહેલું પડે, નહીતર એમને પહેકે રાખે રે નહીં. આ રસનું પ્રમાણ હવે પૂરું થઈ ગયું, હવે આગળની બેચ કરવાની નથી એટલે એમાં સાદું પાણી ભરી દે એટલે ખોટી બરે નહીં. બાકી અહીંથી એક જ જગ્યાથી ઓર તાગલી જો આને તો ધોવા અહીંથી નીકળી જાય તો આ કામ ન આપે. એટલું જ અગત્યનું સ્ટેજ હોય કે અડધી મિનિટે જો 15 સેકન્ડ મોડા થાય ને તો જામવાની પ્રોસેસ એની બદલી જાય. હા, હમણાં લાઈવ હમણાં જોઈએ આજે એમાં ઢાળીએ ને ત્યારે અત્યારે ભાણવડ રહેવાનું. પોતાને સામે જ અને જે કોઈ ઘરઘરા ઓર્ડર આપ્યો હોય એને વેચે પણ ખરું. એના પાન ટોપીમાં રાખીને માથા પર ફેર લેવાની એટલે તડકો નો લાગે. માથાને રાહત, વાળને રાહત. એરંડાના પાન તડકો ઓછો લાગે ને વાળને રાહત રહે. દેશી એરંડા પેલું કાંટા વગરનો આવે ને, આખો દિવસ માથાને ઠંડક રહે તડકામાં. સુગર ન હોતે કોઈ